અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં ડોક્ટરના બંધ ઘરમાં કરોડોની ચોરી થઈ હતી. કરોડોની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પરિવાર સાથે દુબઈ ગયેલા એક ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1 કરોડથી વધુની ચોરી કરી હતી. ડોક્ટરોના ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ, જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 200 જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ 2 ઘરફોડ ચોરી કરનાર બેને ઝડપી પાડ્યા છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ડોક્ટર ઉત્તરાયણની રજા હોવાથી પરિવાર સાથે દુબઈ ફરવા માટે ગયા. દરમિયાન માણેકબાગ સોસાયટીમાં રહેતા ડોક્ટરના ઘરમાંથી 16 જાન્યુઆરીના રોજ ચોરીની મોટી ઘટના બની. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ડોક્ટરોના પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા. દરમિયાન આ ઘરફોડ ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. ઘરમાં ઘૂસીને અંદાજિત 1 થી 1.5 કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન સેફ લોકર તોડીને 203.5 તોલા સોનાના દાગીના, 45 લાખ રોકડ, ચાંદી અને ડાયમંડની કિંમતી દાગીનાની ચોરી કરી ભાગી ગયા હતા. ડોક્ટર દુબઈથી પરત આવ્યા ત્યારે કુલ 1.47 કરોડની ઘરમાંથી ચોરી થવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર દાગીનાની જ કિંમત 1 કરોડથી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જોકે ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 શાतिर તસ્કરોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપી કમલેશ ઉર્ફે ગુગો પરમાર અને મેહુલ પરમાર બંને બાળપણના મિત્રો છે. રિક્ષા ચલાવે છે, જ્યારે કમલેશ પરમાર રીઢો ઘરફોડ ચોર છે. કમલેશ અને મેહુલ દારૂ પીવા મળ્યા ત્યારે ઘરફોડ ચોરીનું નક્કી કર્યું. રિક્ષા લઈને માણેકબાગ ચોરી કરવા પહોંચ્યા. ચોરી કર્યા બાદ પોતાની ઓળખ ન થાય તે માટે તસ્કરો ઘરમાં લાગેલા સીસીટીવીનો ડીવીઆર પણ સાથે લઈ ગયા. બાદમાં ડીવીઆરને નદીમાં ફેંકી દીધો અને પોલીસ તપાસમાં ખુલ્યું છે. ચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 200 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. ક્રાઇમ બ્રાન્ચ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 2 આરોપીને ઝડપી 100% મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ ચોરીના પૈસાથી 5 લાખની કારની બુકિંગ પણ કરી હતી. આરોપી કમલેશ પરમાર સામે અગાઉ સેટેલાઇટ, સાબરમતી, પાલડી, વાડજ, નવરંગપુરા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.